में रहने का मजा कुछ अनेरा ही है। જે કચ્છની અંદર કદાચ કોઈ આવવા તૈયાર નતું, એ કચ્છની આખી સિકલ આપણે બધા જ મિત્રો જોઈએ છે। હવે કદાચ થોડાક સમયમાં ડિસેમ્બર જાન્યુઆરીમાંની જે મોસમ થશે એટલે માત્ર ગુજરાત નહીં પણ દેશના યશસ્વી પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કદાચ નામ ભૂલતો ના હોતો વાલમજીભાઈ મિયા હુસૈનને કીધું તું એ વખતે કે આ ધરતી ઉપર માત્ર ગુજરાત નહીં દેશ નહીં પણ એક દિવસ એ વિદેશના લોકો એ કચ્છનું જોવા રણ જોવા માટે આવશે અને શબ્દો આજે આપણે શબ્દ સાચા લાગે છે મિત્રો। આ નાની ઘટના નથી। જે જગ્યાએ આપણો આ કાર્યક્રમ થઈ રહ્યો છે આ સ્મૃતિવન મિત્રો, સ્મૃતિવનનું લોકાર્પણ જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી કરવાના હતા ત્યારે એ 10 દિવસ પહેલા મારી વિઝિટ હતી અહીંયા કે કેટલે કામ પહોંચ્યું ને જોવું છે। જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક સંકલ્પ કર્યો હતો કે જે ભયાનક પરિસ્થિતિથી ભૂકંપ જોયો છે અને જેમણે આખા ભૂકંપને નજીકથી પોતાની નજરે જોયો છે, એ વેદનાઓ ચીચિયારીઓ જેણે સાંભળી છે, એ કદાચ 6 મહિનાનું બાળક હોય અને બાળક એની માતા ગુમાવી હોય, આ વેદના એમણે સમજી છે। જેણે ઘર બાર બધું જ માલ મિલકત તમામ વસ્તુ જેણે ખોઈ નાખી છે, ગુમાવી નાખી છે, એનો એકમાત્ર કદાચ ઉપરવાળો હોય તો ભગવાન હતો। નીચે ધરતી અને ઉપર આકાશ, બીજું કોઈ જ નહીં, માલ મિલકત કયો વસ્તુ નહીં। આ વેદનાના સ્મૃતિઓને એ આવનારી પેઢીને ખબર કેવી રીતે પડશે કે આવો ભૂકંપ પણ આવી શકે છે। આ તારાજી થઈ હતી એ તારાજી આવનારી પેઢીને ખબર કેવી રીતે પડશે અને એ વખતે એમણે સંકલ્પ કર્યો હતો કે અહીંયા એવું સ્મૃતિવન બનાવીશ કે કચ્છની અંદર કદાચ કોઈ અહીંયા આવે અને કચ્છની અંદર આવે એટલે સ્મૃતિવનની અચૂક મુલાકાત લે અને વેદનાને સમજે, એ લાગણીઓ એ ભાવનાને સમજે કે ભૂકંપ કેવો હોય, એની વેદના એ જેણે સ્વજન ગુમાવ્યો છે મિત્રો એને હોય। અને આ સ્મૃતિવનની અંદર આજે હજારો લોકો પ્રવાસી જોવા માટે આવે છે અને જ્યારે જોઈને નીકળે તો આંખમાંથી આહુડ આવી જાય કે આ સ્મૃતિવનની 13,000 લોકોએ જેણે કચ્છની અંદર જીવ ગુમાવ્યા હતા એને દેશના યશસ્વી પ્રધાનમંત્રી બન્યા પછી પણ ભૂલ્યા નહીં। બધાના નામની તકતીઓ લગાવી અને સ્વજનો અહીંયા આવી શકે અને સ્વજન યાદ કરી શકે કે ભૂકંપ કેવો હતો, તારાજી કેવી હતી, એ વખતે ઘરની શું દશા હતી।